નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચોમાસાની અંદર જ્યારે મગફળીનું વાવેતર કરતા હોઈએ ત્યારે મિત્રો આપણે ખાસ પાયાની અંદર કયા એવા ખાતરો નાખવા જોઈએ કે જેનાથી કે આપણને સારામાં સારું ઉત્પાદન મળી રહે। હવે મિત્રો, બીજી વાત એ પણ જણાવવા જઈ રહ્યો છું કે મગફળીનો પાક એવો છે કે જેની અંદર તમારે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો પાયો મજબૂત કરવો જરૂરી બનશે। પૂર્તિની અંદર તમે જે કોઈ ખાતરો આપશો તો જે પાયામાં ગણ કરતા હોય એવા પૂર્તિની અંદર ખાતરો ગણ કરતા નથી। તો મિત્રો, આપ સૌને એ ભલામણ છે કે મગફળીની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો પાયાની અંદર અત્યારે જ એમઓપી, એની સાથે સાથે એસએસપી અને એની સાથે મિત્રો એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસિયું જો તમે આપશો તો સારામાં સારું ઉત્પાદન મળી રહેશે। એટલે કે મિત્રો, 1 વીઘાની અંદર અંદાજિત એમઓપી 5 થી 8 કિલો, મોરસિયું એટલે કે એમોનિયમ સલ્ફેટ એ પણ 5 થી 8 કિલો અને એની સાથે સાદું એસએસપી જેની અંદર સલ્ફર, ફોસ્ફરસ અને કેલ્શિયમ આવે છે એ લગભગ તમે 15 કિલોની આજુબાજુ 1 વીઘાની અંદર વાવેતર કરશો તો સારામાં સારું મગફળીના પાકની અંદર આપણને ઉત્પાદન મળી રહેશે। તો મિત્રો, મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો કે જેનાથી કે આપ સૌને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે। મિત્રો, હસ્તુ।